નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તારીખ 2/17/2014 રોજ લેવાયેલ તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું। જોઈએ પ્રશ્ન 1 નીચેનામાંથી કોઈ પણ બે પ્રશ્ન લખો। તો જોઈએ પહેલું, તફાવત સંગીત અને ઘોંઘાટ। ત્યારબાદ બીજું છે, તફાવત આપો સંપર્ક બળ અને બિન સંપર્ક બળ। ત્યારબાદ ત્રીજું છે, ભેદ સ્પષ્ટ કરો શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ। ત્યારબાદ છે ચોથું, વિદ્યુતના સુવાહક અને મંદવાહકનો ભેદ સ્પષ્ટ કરતા મુદ્દાઓ લખો। વિદ્યુતના સુવાહક, જે પદાર્થ વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી કરે છે તેને સુવાહક કહે છે, ઉદાહરણ તરીકે કોપર અને એલ્યુમિનિયમ। મંદવાહક, જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી તેને મંદવાહક કહે છે, ઉદાહરણ તરીકે લાકડું અને રબર। ત્યારબાદ પ્રશ્ન 5, સ્થિત ઘર્ષણ બળ અને સરકતા ઘર્ષણ બળ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો। ત્યારબાદ ચોથું, ભેદ સ્પષ્ટ કરો લોટણ ઘર્ષણ અને સરકતું ઘર્ષણ। ત્યારબાદ ભેદ સ્પષ્ટ કરો બળ અને દબાણ। આઠમું છે, ભેદ સ્પષ્ટ કરો સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ। ત્યારબાદ નવમું છે, ભેદ સ્પષ્ટ કરો તરલ ઘર્ષણ અને લોટણ ઘર્ષણ। દસમું છે, ભેદ સ્પષ્ટ કરો કંપ વિસ્તાર અને આવૃત્તિ। ત્યારબાદ બ વિભાગ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું, પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ ઘર્ષણ બળ છે, ખોટું। વસ્તુ પર લાગતા બળનું માપન સ્પ્રિંગ કાંટા વડે થાય છે, સાચું। ઘર્ષણના લીધે વાહનો રસ્તા પર ચાલી શકે છે, સાચું। રસ્તાની આસપાસ લગાડેલા વૃક્ષો ધ્વનિ પ્રદૂષણ ઘટાડે છે, સાચું। આરતી વખતે ઉપયોગમાં લેવાતી ઘંટડી એ સંગીતનું સાધન છે, સાચું। લીંબુનો રસ વિદ્યુતનો સુવાહક છે, સાચું। નિસ્યંદિત પાણી વિદ્યુતનું અવાહક છે, સાચું। ઘર્ષણનો એસઆઈ એકમ ન્યૂટન છે, સાચું। ઉણજણનો ઉપયોગ કરવાથી ઘર્ષણ વધે છે, ખોટું। બળનો એસઆઈ એકમ ન્યૂટન છે, સાચું। ત્યારબાદ પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના જવાબ આપો। પહેલું, પ્રવાહી સમાન ઊંડાઈએ સમાન દબાણ લગાવે છે, તમે કઈ પ્રવૃત્તિ દ્વારા નક્કી કરશો? તો અહીં તમને આકૃતિ આપેલી છે, તમારે આ રીતે આકૃતિ દોરવાની રહેશે। એ પરથી તમારે અહીં પ્રવૃત્તિ લખવાની રહેશે। ત્યારબાદ બીજું છે, બે ચુંબક વચ્ચે લાગતું બળ બિન સંપર્ક બળ છે, તે તમે કઈ પ્રવૃત્તિ દ્વારા નક્કી કરશો? ત્યારબાદ ત્રીજું, ધ્વનિ પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે, તે સમજાવવા તમે કઈ પ્રવૃત્તિ કરશો?
ત્યારબાદ ચોથું, કોઈ પદાર્થ પર બળ લાગે છે તો તમે કઈ રીતે નક્કી કરશો? ત્યારબાદ પાંચમું, ઘર્ષણ બળનો આધાર વસ્તુની સપાટીના પ્રકાર પર હોય છે, તે કેવી રીતે નક્કી કરી શકાય? વિદ્યાર્થી મિત્રો, તારીખ 17/2/2024 રોજ લેવાયેલ ધોરણ 8 વિષય વિજ્ઞાનની જે એકમ કસોટી છે તેના સોલ્યુશનની PDF મેળવવા આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. વોટ્સએપ પર PDF મેળવવા માંગતા હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી પણ PDF મેળવી શકો છો. પ્રશ્ન 3, નીચેના કારણોના જવાબ આપો. પહેલું, પ્લાસ્ટિકના કાંસકાને કોરા વાળમાં ઘસી કાગળના નાના ટુકડાની નજીક લઈ જતા આકર્ષિત થાય છે. જવાબ જોઈએ. પ્લાસ્ટિકના કાંસકાને કોરા વાળમાં ઘસવાથી તેના પર સ્થિર વીજભાર ઉત્પન્ન થાય છે. આ કાંસકાને કાગળના નાના ટુકડાની નજીક લઈ જતા તે વીજભાર તરફ આકર્ષિત થાય છે. બીજું, ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાત નથી કરી શકતા કારણ કે ચંદ્ર પર વાતાવરણ નથી. ધ્વનિને પ્રસરવા માટેના માધ્યમના કણના કંપનની જરૂર પડે છે. પૃથ્વી પર બોલતી વખતે ધ્વનિ પ્રસરણ માટે વાતાવરણ એક માધ્યમ બને છે જે ચંદ્ર પર નથી. પરિણામે ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાત કરી શકતી નથી. ત્યારબાદ બીજું, રસ્તાની બંને બાજુએ વૃક્ષો ઉગાડવા જોઈએ. તો જવાબ જોઈએ. રસ્તા પર ગતિમાન વાહનોને લીધે ધ્વનિ પ્રદૂષણ ઉદ્ભવે છે. આ ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા રસ્તાની બંને બાજુએ વૃક્ષો ઉગાડવા જોઈએ, જેથી કરીને ઘોંઘાટ રહેઠાણો સુધી પહોંચી શકે નહીં. ત્યારબાદ ચોથું છે, ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે રબરના બનેલા ચપ્પલ પહેરે છે. ત્યારબાદ પાંચમું છે, કેરમ બોર્ડ પર પાવડરનો છંટકાવ કરવામાં આવે છે. ત્યારબાદ છઠ્ઠું, સ્કૂલ બેગના પટ્ટા પહોળા રાખવામાં આવે છે. સાતમું, ચામાચીડિયું અંધારામાં પોતાનો રસ્તો શોધી શકે છે. ત્યારબાદ આઠમું, ક્રિકેટ બેટના હેન્ડલ પર રબરની ખરબચડી ગ્રીપ લગાવવામાં આવે છે. ત્યારબાદ નવમું, સુટકેસ અને બીજા ભારે સામાનને ખસેડવા પૈડા લગાડેલા હોય છે. ત્યારબાદ 10મું, ગામડામાં સ્ત્રીઓ દૂરના વિસ્તારમાંથી ઘડામાં પાણી લાવે છે ત્યારે તેઓ માથા પર ઈંઢોણીનો ઉપયોગ કરે છે. જવાબ જોઈએ. સ્ત્રીઓ પોતાના માથા પર ઈંઢોણી રાખીને પોતાના માથા સાથે બોજના સંપર્ક ક્ષેત્રફળને વધારી દે છે. આથી તેમના માથા પર લાગતું દબાણ ઘટી જાય છે અને તેઓ તે ભારે બોજને સરળતાથી ઉઠાવી શકે છે. જોઈએ પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલું, તમે રોજિંદા જીવનમાં કઈ કઈ ક્રિયાઓમાં બળનો ઉપયોગ કરો છો તેની યાદી બનાવો. ટેબલ પર પડેલ પુસ્તકને ગતિ કરાવવી, દરવાજો ખોલવો કે બંધ કરવો, કૂવામાંથી પાણી ભરેલ ડોલ ખેંચવી, સામાન ભરેલ ગાડાને ચલાવવું, ખાનું ખોલવું અને બેટ્સમેન દ્વારા ફટકારાયેલ ક્રિકેટ બોલ. ત્યારબાદ બીજું, ઘર્ષણ ઘટાડવાના ઉપાયો જણાવો. ત્રીજું, તમે બૂટ ચપ્પલની ખરીદી કરવા જાઓ છો ત્યારે તમારે કેવા પ્રકારના તળિયાવાળા બૂટ ચપ્પલની ખરીદી કરવી જોઈએ? શા માટે? તો બૂટ ચપ્પલની ખરીદી કરવા જાઓ ત્યારે વધારે ખરબચડી સપાટીવાળા તળિયાવાળા બૂટ ચપ્પલની ખરીદી કરવી જોઈએ, કારણ કે વધારે ખરબચડી સપાટી પર ઘર્ષણ બળ વધુ લાગે છે. ચોથું, તમારા ઘરમાં દરવાજા બંધ કરતા કે ખુલતા અવાજ આવે છે તો તમે શું કરશો? શા માટે? પાંચમું, કબડ્ડીની રમતમાં ખેલાડીઓ રમત દરમિયાન પોતાના હાથ પર માટી કેમ ઘસે છે? છઠ્ઠું, ધ્વનિ પ્રદૂષણ અટકાવવા તમે કેવા પગલાં લેશો? વાહનોમાં હોર્ન ઉપયોગ ઓછો કરવો,
ટીવી ધીમા અવાજે ચલાવવું, રસ્તાની આજુબાજુ વૃક્ષો વાવવા. ત્યારબાદ 7મું, ઘર્ષણ આપણને વ્યવહારમાં ક્યાં ક્યાં ઉપયોગી બને છે? ચાલવા માટે, લખવા માટે, બોર્ડ પર લખવા માટે અને વાહન ચલાવવા માટે. ત્યારબાદ 8મું છે, ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો જણાવો. ત્યારબાદ 9મું, વિદ્યુત ઉપકરણો સાથે કામ કરતી વખતે કઈ કઈ કાળજી લેશો? તો પ્લગમાં સીધા વાયર કદી જોડીશું નહીં. 2 વાયર જોડતી વખતે અવાહક ટેપનો ઉપયોગ કરીશું. પાણી હાથે સ્વિચને અડકીશું નહીં. વિદ્યુત પરિપથમાં વિદ્યુત ઉપકરણ જોડતી વખતે સ્વિચ બંધ રાખીશું. વર્ગમાં વિદ્યુતને લગાવતા પ્રયોગો કરતી વખતે વિદ્યુત કોષનો ઉપયોગ કરીશું. ત્યારબાદ 10મું, ખાદ્ય પદાર્થના સંગ્રહના ડબ્બા પર ટીનનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કેમ કરવામાં આવે છે? ત્યારબાદ પ્રશ્ન 5, તમારી આસપાસમાંથી મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરીને નમૂનાનું નિર્માણ કઈ રીતે કરશો? તો જોઈએ પહેલું, રમકડાનો ટેલિફોન. ત્યારબાદ બીજું છે એક તારો. ત્યારબાદ ત્રીજું છે જલતરંગ. ત્યારબાદ ચોથું છે કાગળની સિસોટી. ત્યારબાદ 5મું છે સાદો વિદ્યુત ટેસ્ટર. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડીયો શેર કરો.